જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 21। ભાગ 21 ની અંદર પૌંડુના વૃતાંતનો આરંભની કથા સાંભળીશું। વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, આ જ અરસામાં બીજી બાજુ શ્રેષ્ઠ રાજાઓમાં ઉત્તમ, બલિષ્ઠ, સત્વ સંપન્ન અને અતિ પરાક્રમી યોદ્ધો પૌંડુ રાજા યાદવોનો શત્રુ અને બળને કારણે શ્રી કૃષ્ણનો દ્વેષી હોય સઘળા રાજાઓને પોતાના રાજ્યમાં બોલાવીને રાજસભા ભરીને તેમાં કહેવા લાગ્યો, હે ઉત્તમ રાજાઓ, મેં સમગ્ર પૃથ્વી જીતી અને તેમાં તમામ રાજાઓને પણ જીત્યા, પણ યાદવો શ્રી કૃષ્ણનો આશરો લઈને છકી ગયો છે। શ્રી કૃષ્ણનો આશ્રય મેળવીને તે બધા મને મારો કર આપતા નથી। વળી એ સુદર્શન પણ પોતાના સુદર્શન ચક્રના બળને કારણે મારી ઉપેક્ષા કરે છે। આમ તો એ માત્ર એક ગોવાળિયો જ છે, તે પણ હું ચક્રધારી વાસુદેવ છું એવો ઘમંડ સર્વકાળ કરે છે। વળી તે શ્રી કૃષ્ણને મારી પાસે શંખ, ચક્ર, ગદા, ધનુષ, બાણ અને તમામ શસ્ત્રો ધરાવું છું એવો હંમેશા ગર્વ રહ્યા જ કરે છે। વળી આ લોકમાં વાસુદેવ એવું મારું નામ પ્રસિદ્ધ થયું છે। એ ગોવાળિયાએ મદ અને બળયુક્ત થઈને મારું નામ એને પોતે લઈ લીધું છે। વળી તેની પાસે જે મોટું ચક્ર છે તે જ તો મારી પાસે પણ છે। મારું ચક્ર પણ તીક્ષ્ણ છે, તેનો ગર્વનો સર્વકાળ નાશ કરનાર છે। એ મારા ચક્રનું નામ પણ સુદર્શન છે, તેને એક શસ્ત્ર આરાઓ છે, તેથી તે મહાભયાનક હોય તે શ્રી કૃષ્ણના ચક્રનો નાશ કરનાર છે। હે શ્રેષ્ઠ રાજાઓ, ગોવાળિયાના પુત્ર શ્રી કૃષ્ણનું ચક્ર અનેક સ્વરૂપ વાળું અને અસ્કિત છે, તે જ રીતે મારું ચક્ર પણ તેવું જ છે। વળી મારું આ ધનુષ્ય શારંગ નામે હોય, દિવ્ય અને મોટો અવાજ કરનારું છે। મારી આ ગદા પણ કૌમોદકી નામની જ હોય, મોટી અને મજબૂત છે। હજારો ભાર લોખંડમાંથી આ ગદાને મેં બનાવડાવી છે। વળી મારી પાસે જે તલવાર છે તે પણ નંદક નામની જ છે અને તે પણ મોટી અને મજબૂત હોય, યમરાજનો પણ અંત લાવનાર છે। શ્રી કૃષ્ણની તલવારનો નાશ કરનાર છે। આમ હું પણ ગદાધારી, ખડગધારી, શંખધારી, ચક્રધારી, બખ્તરધારી હોય ત્યાં યુદ્ધમાં શ્રી કૃષ્ણને જીતનાર છું। હે રાજાઓ, હવે તમે મને જે ચક્રધારી વાસુદેવ કહેજો, એ યદુવંશી ગોવાળિયાને વાસુદેવ કહેશો નહીં અને એનાથી ડરશો પણ નહીં। એ ગોવાળ પુત્રનો વધ કરીશ। હું એકલો જ વાસુદેવ રહેવાનો છું। એ કૃષ્ણ મારા મિત્ર નરકાસુરનો નાશ કર્યો છે, માટે જે કોઈ રાજા મને એ પ્રમાણે વાસુદેવ નહીં કહે તેને હું 10,000 ભાર સુવર્ણ તેટલી જ સોના મહોરો તથા પુષ્કળ ધનના દંડને પાત્ર ઠરાવીશ। આમ તે પૌંડુ રાજા કહેતો હતો ત્યારે તેના તે વચનોને કેટલાક રાજાએ અસહ્ય માનીને લજ્જા પામીને ચૂપ રહ્યા। હે રાજન, તેઓ બળ અને વીરરસને જાણનારા હતા, પણ કેટલાક રાજાઓ તે રાજન તમે કંઈ કહો છો તે બરાબર એમ જ કહેતા હતા, તેની ખુશામત કરતા હતા। વળી કેટલાક મદથી છકેલા રાજાઓ આપણે યુદ્ધમાં માધવને અવશ્ય જીતીશું એવો પુકાર કરતા હતા। હે રાજન, ત્યાર પછી શ્રી નારદજી કૈલાશ શિખર પરથી પૌંડુ રાજાના નગર ભણી આવ્યા। એ નગર આવતા જ નારદજી આકાશમાંથી નીચે ઉતર્યા અને પૌંડુ રાજાના મહેલમાં આવ્યા। પૌંડુ રાજાનો સત્કાર પામીને શ્વેત આસન ઉપર બેઠા પછી ગર્વિષ્ઠ પૌંડુ નારદજીને કહેવા લાગ્યા, હે વિદ્વાવર, તમે સર્વે બાબતોમાં કુશળ છો, તેથી દેવોમાં, સિદ્ધોમાં તથા ગંધર્વોમાં તમારી ઘણી જ ખ્યાતિ છે। તમે સર્વે કાળે, સર્વ સ્થળે, તમામ પ્રદેશો પર અસ્ખલિતપણે જઈ શકો છો। અને હે નારદજી, બ્રહ્મામાં તમારાથી કંઈ પણ અજાણ્યું નથી, માટે હે નારદ મુનિ, હવેથી તમે જ્યાં પણ જાઓ ત્યાં એમ જાહેર કરો કે તપથી સિદ્ધ હોય લોકમાં પ્રસિદ્ધ આક્રમ વાળો પૌંડુ એક જ વાસુદેવ એ નામે પ્રસિદ્ધ થયો છે।
તે પૌંડુ શંખધારી, ધનુષ્યધારી, ગદાધારી, ખડગધારી અને ચક્રધારી હોવાથી સર્વ રાજાઓનો વિજેતા થયો છે. વળી એ બળવાન રાજા પોતાના બળથી સર્વ રાજ્યોના ભોગતા પર સૌના શાસન ચલાવનાર છે. શત્રુઓના સૈન્યોથી અજય હોય, સજ્જનોની રક્ષા કરનારો પણ છે. છતાં એક હલકી વર્ણનો ગોવાળિયો કૃષ્ણ નામનો હોય તે વાસુદેવ કહેવાય છે. તેનામાં બળ કે વીર્ય પણ નથી. તેથી મારું પૌંડુનું વાસુદેવ એવું જે નામ છે તે ધારણ કરવાને માટે તે બિલકુલ યોગ્ય નથી. તો પણ એ ગોવાળ પુત્ર મારું વાસુદેવ નામ વ્યર્થ ધારણ કરે છે. માટે હે શ્રેષ્ઠ વિદ્વ, તમે ચોક્કસ માનો કે હું પૌંડુ એક જ આ જગતભરમાં વાસુદેવ છું. એ બલિષ્ઠ યાદવ કૃષ્ણને હું બળપૂર્વક પરાજિત કરીશ અને પછી સૌ યાદવોને હાંકી કાઢીને દ્વારિકાનો નાશ કરીશ. હે બુદ્ધિવંશ નારદ, શ્રી કૃષ્ણના નિવાસ સ્થાન પર દ્વારકા પર હું ચડાઈ કરનાર છું. મારી મદદ માટે બધા જ બળવાન રાજાઓ આવેલા છે. મારા અશ્વો પવન વેગી છે. મારી પાસે હજારો મહાવતો છે અને 1,00,000 હાથીઓ છે. મારા સૈન્યને સાથે રહીને હું બળપૂર્વક એ ગોવાળનો નાશ કરીશ. તે માટે હે શ્રેષ્ઠ મુનિ, તમે મારા નગર પર હકીકત જાહેર કરો અને ઇન્દ્રની આગળ જઈને પણ આ બધું કહો કે હે તપોધન બ્રાહ્મણ, મારી તમને પ્રાર્થના છે. પ્રભુ, તમને હું નમસ્કાર કરું છું. ત્યારે મંદ મંદ હાસ્ય રેલાવતા નારદ બોલ્યા કે હે પૌંડુ, જ્યાં સુધી આ બ્રહ્માંડ પહોંચે છે ત્યાં સુધી હું સર્વ સ્થળે જઈ શકું છું. હે રાજન, સર્વ કાર્યમાં હું કુશળ છું. કોઈ પણ કારણસર જવાને હું તૈયાર થઈ શકું છું. પણ હે ઉત્તમ રાજન, દેવોના ઈશ્વર અને સુદર્શન ચક્ર ધારણ કરનાર જનાર્દન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર જ્યારે શાસન કરે છે ત્યારે હું એમ ખોટું કહેવાને કેમ ઉત્સાહ કરી શકું? વળી એ ભગવાન શ્રીહરિ સર્વ વ્યાપક છે અને બાંધવો સહિત દુષ્ટોનો સંહાર કરીને શ્રીહરિ અહીં બિરાજે છે. ત્યાં સુધી તેમના સિવાય એવો કયો પુરુષ છે તે જે વાસુદેવ નામ ધારણ કરી શકે? જ્યાં સુધી સૂર્ય કિરણોનો સંબંધ છે એવા બે ભુવનો પૃથ્વી તથા સ્વર્ગ ઉપર શાસન ચલાવતા શ્રી કૃષ્ણ અહીં સર્વશક્તિમાન છે. ત્યાં સુધી તમારા જેવા સામાન્ય મનુષ્યો કેવળ યજ્ઞાનવશ જ આમ કહેવાને સમર્થ હોઈ શકે છે. શ્રી હરિ સર્વ વ્યાપક વાસુદેવ છે એ તારો ઘમંડ અવશ્ય દૂર કરશે. અચૈતન્ય વિભવ અને સામર્થ્યવાન વિષ્ણુ જે શારંગ, ધનુષ્યધારી અને ગદાધારી આદિદેવ છે અને તે પરબ્રહ્મ હોય તારો ગર્વ દૂર કરશે. તું મિથ્યા બકવાસ કરે છે. હે રાજન, શ્રી કૃષ્ણ ભગવાન પાસે તો શારંગ ધનુષ અને મહાભયંકર ખડગ છે. તેને તું તારા અસ્ત્રોથી છેદી શકે તેમ નથી. તારે માટે હાંસી પાત્ર થવાનો સમય હવે નજીક આવી ગયો છે. હે જન્મેજય, પછી મદ બળ યુક્ત રાજા પૌંડુ ભયંકર ક્રોધે ભરાયો અને તેણે તરત જ રાજસભામાં નારદજીને કહ્યું કે હે મહર્ષિ, તમે આ શું કહો છો? હું બ્રાહ્મણો સહિત સર્વનો રાજા છું. હે મુનિ, તમે સદાય શાપ આપનાર છો તો તમારી ઈચ્છા અનુસાર ભલે થાય. યાની હે મુનીશ્વર, હું તમારા શાપથી ભય પામ્યો છું. માટે આજે તમે તમારી ઈચ્છા અનુસાર જતા રહો. આમ જ્યારે રાજા પૌંડુએ કહ્યું ત્યારે નારદજી ચૂપચાપ આકાશ માર્ગે જ્યાં કૃષ્ણ હતા ત્યાં ગયા. શ્રી હરિયાંશે જઈને તેમણે પૌંડુનું ગર્વભર્યું વૃતાંત સંભળાવ્યું. તે સાંભળીને ભગવાન કેશવે કહ્યું કે હે મહામુનિ, પૌંડુ પોતાને ફાવે તેમ ભલે બકવાસ કરતો રહે. કાલે હું અવશ્ય તેમનો ઘમંડ દૂર કરીશ. આ બાજુ રાજા પૌંડે અનેક રાજાઓના સૈન્ય સહિત મધરાતે દ્વારકા તરફ કૂચ કરી. અશ્વો, અસંખ્ય હાથીઓ અને કરોડો શસ્ત્રાસ્ત્રો તેમણે સાથે રાખ્યા હતા. લાખો પાયદળ સૈનિકો તેની સાથે હતા. તે 1,00,000 વગેરે રાજાઓથી વીંટળાયેલો હતો. એ સૈન્યમાં 8,000 રથો, 10,000 હાથીઓ, 1 અબજ પાયદળના સંઘો હતા. તે શ્રેષ્ઠ રાજા શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયો હતો. તે શ્રી કૃષ્ણ તથા તમામ યાદવોને સંહાર કરવાને તૈયાર થયો હતો. તે શ્રી કૃષ્ણ તથા તમામ યાદવોને સંહાર કરવાને માટે થનગની રહ્યો હતો. પૌંડુ રાજાએ મુખ્ય સૈન્યો તથા રાજાઓને પોતાની સાથે લઈને દ્વારકાના દ્વારે પહોંચીને પોતાના સૈન્યની વ્યૂહ રચના ગોઠવી અને તમામ રાજાઓને કહ્યું કે હે નરેશો, મારું નામ પોકારીને નોબત વગાડો અને જાહેર કરો કે હે યાદવો, આવો અને યુદ્ધ કરો. યા તો તમારે અમને જે નજરાણું આપવાનું હોય તે તમે સામે આવીને આપી જાઓ. રાજા શ્રેષ્ઠ પૌંડુ યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યો છે અને શ્રી કૃષ્ણ બાહુબળનો આશ્રય લેનારા તમે સૌ યાદવોને મારી નાખવા ઈચ્છે છે.
રાજાઓને આવો સંદેશો કહીને પૌંડુ રાજાએ પોતાના દૂતોને પણ દ્વારકામાં રવાના કર્યા. દૂતો યાદવો પાસે ગયા ત્યારે યાદવોએ તેમને કહ્યું કે હાલમાં શ્રી કૃષ્ણ દ્વારકામાં નથી, પણ બદ્રિકાશ્રમમાં ગયેલ છે. તે છતાં અમે યુદ્ધ માટે તૈયાર છીએ. આ બાજુ શ્રી કૃષ્ણને ખબર પડતા તાબડતોડ ગરુડ ઉપર આરૂઢ થઈને દ્વારકા આવ્યા અને યુદ્ધ કરવાને તૈયાર થઈને રથ પર બિરાજમાન થઈને રણ મેદાનમાં આવ્યા. હે જન્મેજય, ત્યાર પછી પ્રતાપી દેવકી પુત્ર વાસુદેવે બાણ ગ્રહણ કરીને તીક્ષ્ણ બાણથી રાજા પૌંડુ પર એકદમથી પ્રહાર કર્યો. પૌંડુ રાજાએ પણ 10 વાયુવેગી બાણો વડે શ્રી કૃષ્ણ ઉપર વળતા પ્રહારો કર્યા. એ બનાવટી વાસુદેવે ગરુડને 10, અશ્વને 10 અને ભગવાન કેશવ પર 70 બાણ માર્યા. ત્યારે મધુસૂદન કેશવે લાંબા સમય સુધી હસીને મનમાં ને મનમાં તેની પ્રસન્ન કરતા બબડ્યા કે આ પૌંડુ તો જબરો ધૃષ્ટ છે. ત્યાર પછી શત્રુસૂદન બળવાન કેશવે શારંગ ધનુષને ખેંચીને તેના ઉપર તીક્ષ્ણ નારાયણનું સંધાન કર્યું અને તે દ્વારા પૌંડુની ધજાને કાપી નાખી. યદુનંદન શ્રીહરિએ તેના સારથીનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. પછી 4 ઉત્તમ બાણો વડે તેના અશ્વોને ઢાળી દીધા અને તેના રથના પૈડાને ભાંગી તોડીને વેરણ છેરણ કરી નાખ્યા અને પછી પોતે હસતા હસતા ઊભા રહ્યા. તે સમયે રાજા પૌંડુ પણ તરત જ રથ પરથી નીચે કૂદી પડ્યો અને એક ધારદાર તલવાર શ્રી કૃષ્ણ તરફ છૂટી ફેંકી. ભગવાને તેની એ તલવારના પણ સેંકડો ટુકડા કરી નાખ્યા અને પછી પોતે ચૂપચાપ ઊભા રહ્યા. પ્રતાપી પૌંડુ રાજાએ કાળ સમાન મહાભયંકર પરિધ ભૂંગળ લઈને બધા ક્ષત્રિયોને દેખતા જ યાદવ વીર શ્રી કૃષ્ણ તરફ ફેંકી. યદુનાથે એ પરિધના પણ 2 ટુકડા કરી નાખ્યા. હે રાજન, પછી શત્રુઓનો સંહાર કરનાર એ પૌંડુ 1000 આરાવાળું સુદર્શન ચક્ર, જે અતિ ભયંકર હતું, કે હાથમાં ગ્રહણ કર્યું. જે ચક્ર મોટી પ્રભાવવાળું, 20 ભાર વજનવાળું અને 30 ભાર લોખંડના મોઢાવાળું હતું. તે ક્ષેપક ચક્રને હાથમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ગોવિંદ, તમારા સુદર્શન ચક્રને વિનાશ કરનારું આ મહાભયાનક તીક્ષ્ણ ચક્રને તમે જુઓ. હવે ઘમંડીઓનો ઉત્તમ યદુવંશી કૃષ્ણ, આનાથી હું બધા ક્ષત્રિયોને દેખતા તમારા કારણે જ આ મેં મહાભયંકર બીજું દુર્જય ચક્ર તૈયાર કરાવ્યું છે. જો તમારામાં શક્તિ હોય તો આ વિશાળ ચક્રને તમે ભાંગીને કટકા કરી નાખો, નહીતર મારા શરણે આવો. આમ કહીને મહાબળવાન કૃષ્ણ ભણી એ ભયંકર ચક્રને સેંકડો ગણા વેગથી ઘુમાવીને શ્રેષ્ઠ રાજા પૌંડે ભયંકર રીતે કૂદીને તે ચક્રને ફેંક્યું. પછી તેણે સિંહ જેવી ગર્જના કરી. ત્યારે દેવકી પુત્ર શ્રી કૃષ્ણ પણ અતિ આશ્ચર્ય પામ્યા. ઓહો, આ પૌંડુનું પરાક્રમ અત્યંત અદ્ભુત છે, એનું ધૈર્ય પણ અદ્ભુત છે. આમ વિચારીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ પરથી નીચે ઉતર્યા. પછી પૌંડે એક શિલા ઊંચકીને શ્રી કૃષ્ણ તરફ ફેંકી. ત્યારે શ્રી કૃષ્ણ તે શિલાને પૌંડુ તરફ પાછી વાળી દીધી હતી. આમ લાંબા કાળ પર્યંત શ્રી કૃષ્ણે ઘણી જ લીલાઓ કરી અને પછી પોતાનું તીક્ષ્ણ ચક્ર ઉઠાવ્યું. એ ચક્ર દુષ્ટોના રુધિરનું આહાર કરનારું છે. તેના અંગો દૈત્યોના માંસથી અતિ રસાયેલા અને તે દૈત્ય સ્ત્રીઓના ગર્ભપાત કરાવનારું હતું. સુવર્ણમય હોવા છતાં ભયંકર અને દૈત્યો તથા દાનવોનો સંહાર કરનાર છે. તેને 1000 મોટા આરા છે, બીજા 100 નાના આરા પણ છે. તે અદ્ભુત હોય, દૈત્યોને ભયંકર ભય ઉપજાવે છે. ઐશ્વર્ય એ જ એનું કવચ છે. દેવોએ નિત્ય એની પૂજા અર્ચના કરી છે. એ ચક્ર વડે નિત્ય યુક્ત રહેનાર શ્રી વિષ્ણુ રાજાઓમાં અતિ શ્રેષ્ઠ પૌંડ ઉપર પ્રહાર કર્યો. ત્યારે લોહીનું ભોજન કરનાર એ ચક્રે તરત જ પૌંડુના રાજાના દેહને ચીરી નાખ્યો. પોતાનું કર્તવ્ય પૂરું કરીને પછી એ ચક્ર પુનઃ શ્રી કૃષ્ણના હાથમાં પાછું આવી ગયું. પૌંડુ રાજા પ્રાણહીન થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. આમ શ્રી કૃષ્ણે પૌંડુનો વધ કર્યો હતો. ઇતિ શ્રી ભવિષ્ય પર્વ સમાપ્ત. હરિવંશ પુરાણ સાંભળનાર સૌ શ્રોતાગણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ પુરાણનું શ્રવણ કરનાર મનુષ્ય ભગવાનના ધામમાં જાય છે અને હળાહળ કળિયુગમાં પુરાણનું શ્રવણ કરનાર ભાગ્યે જ કોઈ મળે છે. કળિયુગમાં હરિવંશ સાંભળનાર દુર્લભ હશે, પણ પુત્ર પ્રાપ્ત કરનાર સ્ત્રીઓએ તો હરિવંશ પુરાણનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. સંપૂર્ણ હરિવંશ સાંભળનાર દરેકના જીવનમાંથી પ્રભુ શ્રી હરિ બધા જ કષ્ટો હરી લે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રભુને અભ્યર્થના. ઇતિ શ્રી હરિવંશ પુરાણ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.